નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ, જય સનાતન ધર્મ, જય શ્રી કૃષ્ણ. બધાના કુળદેવી માતાજીને જય માતાજી. દોસ્તો, ઘણા બધા સમયથી યુટ્યુબ મીડિયાના માધ્યમથી, ફેસબુક મીડિયાના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે અવારનવાર મળતા હોઈએ છીએ. મારું નામ છે યશકુમાર સોજિત્રા. પાછલા ઘણા બધા દિવસોથી વિવિધ પ્રકારના મુદ્દા સાથે એક શરૂઆતી જીવનની સામાજિક અને શૈક્ષણિક સુધાર કેમ થાય તે બાબતને વિચારબદ્ધ બનીને યુટ્યુબના પ્લેટફોર્મનો એક ઉપયોગકર્તા તરીકે, એક સોશિયલ મીડિયાના જાગૃત ઉપયોગકર્તા કઈ રીતે કરી શકે તેવી બધી વિવિધ પ્રકારની જાગૃતતાના વાતને મધ્યમાં રાખીને વિવિધ પ્રકારના કન્ટેન્ટ આપતો હોઉં છું. તો સ્વાભાવિક છે, ઘણા બધા દિવસોથી આપણને એવી વાતો સામે આવે કે જે વાતોને આપણે સૌને ગમતી હોય છે, આપણા સૌના હૈયે હોય છે, હોઠે લાવવા ઈચ્છતા હોઈએ છીએ, પણ એક લાઈન નથી મળતી. ત્યારે મારે આજે એક વાત કરવી છે. ગુજરાતની અંદર, આમ જોવો તો ભારતની અંદર, આમ જોવો તો દુનિયાની અંદર, પણ આપણે ગુજરાતની જ વાત કરવી છે. આજે એક એવો સંપ્રદાય છે, કદાચ આટલું જ બોલીશ તો ઘણા બધા લોકો મને ઓળખી જશે કે હું સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરવા માંગુ છું આજના દિવસે. કદાચ વિરોધ કરવા વાળા લોકો મને ગાળો લખશે યુટ્યુબ મીડિયાના માધ્યમથી કે આમ છે તેમ છે, ટીલાળા ટપકાળા, આ બધું બહુ કહે છે, બહુ કીધું જ મને. પણ જે મૂળ વાત છે, જે સમજવાની વાત છે, એ આજે કરવી છે તમારા સૌના માધ્યમથી. તમે બધા તમારા સગાવાલાને પહોંચાડી દેજો. તમે બોલી ન શકતા હો તો કાંઈ નહીં, પરંતુ કોઈના શબ્દોને તમે જરૂરથી પહોંચાડી શકશો. એમાં કોઈ જાતનો ડર હોય નહીં. તો મારે વાત કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાયની. ચાલો, આજે લગ્ન કરવા હોય તો બેઝિક રિક્વાયરમેન્ટ હોય કે એક સરસ મજાની દીકરી જોઈ, સરસ મજાના પાત્ર જોઈ, અને ઘરની અંદર વ્યવસ્થિત કમાવું જોઈએ. 15, 20, 25, 30 જેવી તેની જરૂરિયાત. તો આપણા હિન્દુ ધર્મની અંદર કેટલા બધા સંપ્રદાયો છે. મારે એ વર્ગીકરણ નથી કરવું, પણ ઉદાહરણ કહું છું કે હિન્દુ ધર્મની અંદર કેટલા બધા સંપ્રદાય આવેલા છે. એક એવો સંપ્રદાય 250 વર્ષ આસપાસનો સમય થાય, સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ છે ઘનશ્યામ મહારાજ, નાનપણનું નામ છે, નીલકંઠ નામ છે, ઈષ્ટદેવ આપણા સૌના. એક શાંત, સરસ, એક સહજ આપણે આત્મીયતાનો ભાવ થાય, એક જોઈને દર્શન કરવાનું મન થાય, એવો સ્વામિનારાયણ સંપ્રદાય. તો મિત્રો, આ સંપ્રદાય ને શા માટે માનવો જોઈએ એની મારે વાત કરવી છે. ચોક્કસથી હું સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ઉપાસક છું. એનો અનન્ય એક માર્ગદર્શક માટે હું સૌ જગ્યાએથી માર્ગદર્શન મેળવું છું, અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ખૂબ આત્મીયતાથી માનું છું. તો 100% એ સંપ્રદાયની વાત સારી તો કરીશ, જેથી કરીને તમામ લોકો સુધી, હરિભક્તો સુધી આપણે પહોંચી શકીએ. તો મારે આજે એટલું કહેવું છે, સ્વામિનારાયણ સંપ્રદાય આજે દુનિયાની અંદર તરખાટ મચાવે, દુનિયાના હૈયાના નતમસ્તક એક એકના હોઠ ઉપર આવે છે આવો સંપ્રદાય. એ અમેરિકાથી માંડીને, અબુધાબીથી માંડીને, આફ્રિકાથી માંડીને, ઓસ્ટ્રેલિયાથી માંડીને, ન્યુઝીલેન્ડથી માંડીને એવા ઇસ્લામિક ઘણા બધા કન્ટ્રી સુધી આ સંપ્રદાય પહોંચ્યો છે. તો આનું મૂળભૂત કારણ શું? કોઈ તમને એમ કહે કે આ ફલાણો ભાઈ જમીનથી માંડીને આકાશે ભૂગો, તેનું કારણ શું? સંપત્તિ હોય, પ્રોપર્ટી હોય, રાજકીય આગેવાની હોય, સામાજિક આગેવાની હોય, ક્યાંક તો હશે ને. એટલે ઘણા બધા એવું કહે છે કે આ સંપ્રદાયનું કોઈ વેલિડેટ નથી, આ લોકોના ભગવાન છે એ કઈ ભગવાન ન ગણાય, સંત ગણાય, ફલાણું કીધું. આપણે ભૂતકાળની અંદર ફલાણા આપણે તર્ક આપ્યા કે શું છે, તો આ લોકો નથી સમજતા. મારે આપણે એ લોકો નથી સમજાવવું હવે કે શું છે, પણ જે હરિભક્તો છે તેની શ્રદ્ધા મજબૂતાઈ તો ઘણા બધા આપણા સંપ્રદાયના સંતો આપે છે. ઘણા બધા સંતો પોતાની વાત મજબૂતાઈથી રાખે છે. તો આ સંપ્રદાયનું મૂળ કારણ જો હોય ને, એ વ્યસન મુક્તિ છે, શૈક્ષણિક કેમ કરીને જાગૃતતા છે. તમે કોઈ સમજી લેજો, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો એવું નહીં કહે કે ના ભણો તો કાંઈ નહીં, ધંધા પાણી. એ લોકોનો મૂળ એવો છે કે ભણી ગણીને સારા વ્યક્તિત્વ બનાવો. એક વાનગી બનાવવી હોય, કોઈ મીઠાઈ બનાવવી હોય તો ખરાબ દૂધમાં ન બને. એમ એક સારું ચારિત્ર બનાવવું હોય ને તો ભણતર જરૂરિયાત છે, સારા સંસ્કાર જરૂરિયાત છે. તો આની જરૂરિયાત એક સંપ્રદાય લાવે, એક વ્યસન મુક્તિ, દારૂ, પાન, માવા, ખૈની, બિસ્ટોલ, ઈંડા, ફલાણી
બધા પ્રકારના વ્યસનથી મુક્ત બનવાના એક સંકલ્પ વાળો સંપ્રદાય હોય ને, તો એ મારો સ્વામિનારાયણ સંપ્રદાય છે નહીં, આપણા સૌનો સ્વામિનારાયણ સંપ્રદાય છે. એ માત્ર રાજકોટ, અમદાવાદ, સુરત, ગુજરાત, ભારત, અમેરિકા, સાઉદી અરબ નહીં, પણ દુનિયામાં સૌથી વધુમાં વધુ હરિભક્તો ધરાવતો સંપ્રદાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાય. બહુ ગૌરવથી થવું જોઈએ. આપણે સ્વામિનારાયણ છીએ. આપણે આસપાસ કોઈ 2-5 લોકો એવું કે ફલાણા વિવાદ આવે, આમ થાય, તો એની વાત આપણે મજબૂતાઈથી વાત રાખવી જોઈએ આપણે, કે ભાઈ 1 કિલો કેરી લ્યો તો બધી કેરી સારી હોય એવું જરૂરી નથી, એવું હું માનું છું. છતાંય એવા વિવાદ કે જે વિવાદમાં કોઈ જાતનો તર્ક નથી, કોઈ જાતની ફરિયાદ ના હોય, કોઈ જાતના કાંઈ પણ તર્ક ન હોય, તો ઘણા બધા લોકો ઉડતા આવે કે તમારો સંપ્રદાય આમ છે, ત્યારે તમારે મજબૂતાઈથી બોલવું જોઈએ કે આ સંપ્રદાયમાં શું છે ને 1 કિલો કેરી કે 1 મણ ઘઉં લ્યો તો એમાં ધનેડા ન હોય એવું ન હોય. ચાલો માન્યું કે 2-5 લોકો ખરાબ હોય, પણ આ સંપ્રદાયમાં છે ને મિત્રો, જે મૂળ, એ મૂળ નબળું નથી, એ મૂળની જરૂરિયાત. કેવા સમર્થ સંતો થાય એની વાત તો વિચાર કરો. અને ઘણા લોકો એમ કહે કે તમારા ભગવાન સંત છે, ભગવાન નથી, તો આ વાત ક્યાંથી માનવી મિત્રો? જેમ મજબૂતાઈથી આપણે બોલીએ ને, એમ સામેવાળા વ્યક્તિ ઉપર એક અસર પડતી હોય કે ના, માણસ મજબૂતથી બોલે છે, એની શ્રદ્ધામાં વિશ્વાસ છે, તો એ માણે માનવા મળશે. આપણું કામ એ છે, આપણા ભગવાન કોણ છે, આપણે કયા સંતોને માનીએ છીએ, ગળામાં તુલસીની કંઠી છે. તો મિત્રો, આ સંપ્રદાયમાં આપણી આસપાસના 2-5 લોકો એવું કહે કે તમારે આમ નથી, આપણે સાના મુના સાંભળી લઈએ, તો ભલામણ આપણે હરિભક્ત ન કહેવાય. ચાલો માન્યું કે એક બાપના 5 દીકરા હોય, એમ કદાચ 5 થી 6 પંથ, પેટા પંથ છે, એ BAPS હોય તો ભલે, મૂળ સંપ્રદાયમાં 2 ભાગ હોય તો ભલે, આચાર્યના 2 ભાગ હોય તો ભલે, તો ખોટું નથી દોસ્તો. એક બાપના 5 દીકરા હોવું એ ખોટું નથી. કદાચ પ્રોપર્ટીમાંથી અધિકૃત થાય, ભાગ પડે, તો બધાનું સરસ મજાનું મેનેજમેન્ટ થઈ શકે દોસ્તો. તો એમાં ખોટી વાત ક્યાં છે? તો ઘણા બધા લોકો ઉછળીને આવી જશે કે ભાઈ તમે એક તો થાવ. એક નથી થવું ભાઈ, સારું વ્યવસ્થા જળવો. આજે BAPS સંપ્રદાય, BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનો જે એક ભાગ છે, એ સરસ મજાનું એક નિશ્ચિત ભાગમાં કામ કરે છે. તો વડતાલવાસી જે સંપ્રદાયનો ભાગ છે, એ સરસ મજાનું કામ કરે છે. દરેકના એક ફિલ્ડ હોય, એક કોઈ કથા અને ધાર્મિક અવેરનેસની અંદર એક કામ કરતા હોય, તો એક શૈક્ષણિક અંદર દુનિયાની અંદર તરખાટ મચાવતા હોય, દુનિયાની અંદર શૈક્ષણિકમાં આગવતા દાખવતા હોય, તો એમાં ખોટું શું છે દોસ્તો? આ વિડીયો તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના નામજોગ છે, તમામ સુધી પહોંચવો જોઈએ દોસ્તો. કયો સંપ્રદાય છે ભલામણ આપણો, એ તો વિચાર કરો. અને ઘણા એમ કે તમારો સંપ્રદાય હાવ ખોટો, કે પ્રૂફ નથી, તો પ્રૂફ વાળો વિડીયો મેં આપ્યો છે. મહાભારતના વાસુદેવ મહાત્માની અંદર 3 શ્લોક છે. ઈ આ લોકો નહીં ખબર હોય, જે વિરોધ કરતા હશે ને. આપને તો ખબર છે ને કે આપણે ભલામણા કયા સંપ્રદાયને માનીએ છીએ, આપણે કયા સંતોને માનીએ છીએ. કોઈ એમ કે આ સંતો આવો ચારિત્ર્યની વ્યાખ્યા ઈ માણસ આપશે, તો ઈ માણસનું સર્ટિફિકેટ તમે જોઈ લેજો, ઈ માણસ કેવો છે પહેલા, ઈ તો જોજો, પછી તમે માનજો. ઘણા હરિભક્તો ડગડગ થવા લાગે કે આ સંતો ખોટા, આમ છે, તેમ છે. ખાલી ચાંદલો કરીને આવી જાય અને તમને એમ કહે કે ના ના, હું સ્વામિનારાયણ છું, પણ હું તો નથી માનતો, તો એ દોગલો માણસ ગણાય મિત્રો. એનો વાત ન માનજો. બાકી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને આપણા સમર્થ સંતો વિશે ક્યારેય સંશય ન કરતા દોસ્તો. કેવો મોટો સંપ્રદાય છે, કેવો મોટો દોસ્તો. તમારા ઘરની અંદર દારૂડિયા હોય, પાન માવા ગુટકા ખાતા હોય, અને એને છોડાવવાની વાત કરે ને, તો એ જરૂરિયાતનો સંપ્રદાય ગણાય મિત્રો. એને તો માથું પડીને માનવું જોઈએ દોસ્તો. આ એ સંપ્રદાય છે. માટે આજે એક સરસ મજાનો કન્ટેન્ટ સભર આવ્યો છું. ભવિષ્યની અંદર પણ આવા કન્ટેન્ટ. આજે મને એવું થયું કે મારા સ્વામિનારાયણ સંપ્રદાય જોગ એક મારે વાત કરવી છે, એટલે આજે YouTube મીડિયાનો સહારો લીધો દોસ્તો. આપ સૌનો આભારી છું કે આપ સૌ મને સાંભળો છો અને મને ઓળખો છો અને અન્ય લોકોને ઓળખાવો છો. આપણો સંપ્રદાય વધુને વધુ મહેનત કરજો. આપણા સંપ્રદાય એ 2-5 લોકોની દેન નથી, આપણા સૌનો હિસ્સો છે. એમાં કોઈને એવું ન ગણવું કે આપણે શું, આ બધાનો સમાન હિસ્સો છે આ સંપ્રદાયની અંદર. આ સંપ્રદાય દરેક હરિભક્તોની મહેનતથી બનેલો સંપ્રદાય છે. એ પછી સરદારનું મંદિર હોય, વડતાલનું મંદિર હોય, અમદાવાદનું મંદિર હોય, ભુજનું મંદિર હોય, અમેરિકાનું મંદિર હોય, અબુધાબીનું મંદિર હોય, ન્યુઝીલેન્ડનું મંદિર હોય, કેનેડાનું મંદિર હોય, ઓસ્ટ્રેલિયાનું મંદિર હોય, સાઉદી અરેબિયાનું મંદિર હોય, આફ્રિકાનું મંદિર હોય, આ દરેક મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણનું નામ જો જાણજો દોસ્તો. કોઈ પંથમાં ના માનતા, એક સ્વામિનારાયણ શબ્દ આવે ને તો આપણે દિલગીર થઈ જવા જોઈએ કે આ તો આપણો છે ભલા માણસ. તો બસ આ જ વાતને લઈને એક સરસ મજાની વાત મારે કરવી હતી, એટલે YouTube મીડિયાના માધ્યમથી આપ સૌ સુધી પહોંચ્યો છું. ફરજ તમારી છે કે દરેક સંપ્રદાયના મોબાઈલ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે દોસ્તો. ઘણા લોકોને બોલવું છે, ઘણા લોકોને જતાવવું છે કે અમે સ્વામિનારાયણ છીએ, પણ શું કહેવાય ને, આસપાસના લોકોથી કદાચ બિચારા ડરતા હશે
કે કદાચ એમ શરમ થતી હશે કે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામની અંદર ખોટી ખોટી પોસ્ટો આવે કે ફલાણા સ્વામી આવું તો ડરતા હશે. પણ આપણે ડરવાનું નથી મિત્રો. હોય છે ઘણા બધા ડિસ્પ્યુટ હોય છે, પણ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ જાતનું માનવું નહીં. માનવું ને તો મારા સ્વામિનારાયણ ભગવાનને માનવા દોસ્તો. આભાર. અસ્તુ. જય સ્વામિનારાયણ. આવી નવી વાત સાંભળવા માટે મને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો આપણી વાતને. એ તો કરી જ શકશો. જય સ્વામિનારાયણ.